તૈયાર થઈ ગયા છે। હિમાંશુ તો નખરા જ કરે છે અને આગળ કવિતા બેન ને કઈ ખબર નહીં 3 મિનિટ બસ વાળો નહીં ઉભે 5:30 ની છે 5:30 વાગ્યાની છે। તમારું નામ શું છે? રણમલભાઈ સુસર। વધારે બોલો જરી। રણમલભાઈ સુસર। અહીંથી બોલાઈ જાહે જો મને પૂગી જાહે અને આ બેન મને ભેગા થઈ ગયા છે। બે શબ્દ બોલો કઈ બોલશે નહીં। રામુ જાવું કે રોકાવું? આજે કે પબ્લિક કેવી છે એમ છે બધાને? તો ભાઈ આજે અમારે જવું છે બાવરાવદર ઉરસમાં અને અમારી હિમાંશુ તૈયાર થઈ ગઈ પણ અમારી હિમાંશુ રિંગ પહેરી છે, કપડા પહેર્યા છે મસ્તીના, પહેરે ને મસ્તીના કપડા। આપણે કી બાજુ જાવું? જો અમે કેવા મસ્તીના તૈયાર થઈ ગયા છે। હિમાંશુ તો નખરા જ કરે છે અને આગળ કવિતા બેન ને વયા જાહે, કવિતા બેન ને રામદેવ મેલવા જાહે અને અમે તો જો કે મસ્તીને તૈયાર થઈ ગયા। હિમાંશુ બંધ નથી કરવું તો અહીં ચાલ તાર પપ્પા વિડિયો લઈ તારો જે દરવાજો જો બંધ કરે બોલ તો એમ કહેતા હાય ફ્રેન્ડ બોલે એટલે ખાલી એમ કે કેમ છો। ચાલો હિરલબેન તૈયાર થઈ જાય, બધા તૈયાર થઈ જાય ને પછી અમે નીકળશું। બરાબર અમે જઈએ છે બાય 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 કરજે બેન બાય બાય। હિમાંશુ માસીને ટાટા કહી દે। ટાટા દીકુ। આ જો અમારથી નાની બેન હે એ બે શબ્દ બોલે કારણ કે એને ભાષા સાંભળવા વાળા તો સાંભળે એટલે એમ થાય કે ઓ હે હું આજ છે મને તો આવડે જો એને જાવું હે સુરત। કેટલા વાગ્યાની ટિકિટ કરાવી? 5 વાગ્યાની। અટાણ વાગ્યા કેટલા? 5 રે રામુ જાય છે મેલો 3 મિનિટ બસ વાળો નહીં ઉભે હે કઈ ખબર નહીં 3 મિનિટ બસ વાળો નહીં ઉભે 5:30 ની છે 5:30 વાગ્યાની છે। હાલો હિરલબેન મકવાણા ઠેલા આપી દો। બાય બાય દીકુ। હિમાંશુ જાવું હે। હા દીકુ એક વાર બોલ તો આઈ લવ યુ। અરે રામુ તને લઈને વઈ જાવ સુરત। આ લઈ જાવ લઈ જાની એક એક કામ ગોતી દીજે। हम जाइए हो तुम छी મમ્મી આ લઈ જાવ वही जाइए हो કિડનેપ કરી લેવું સકીતા ઘરવાળાને કિડનેપ કરીને લઈ જાવ। માર ઘરવાળાને કોઈ કિડનેપ કરી લે પાછા મેલી જાય। જો રામુ મેલવા જઈશ અલા કઈ સાથે લેવું અહીંથી ડાયરેક્ટ નીકળી જાય તો બાય બાય કહી દો। બાય બાય પણ તમે જાવ કેમ? કેમ જાય ટાટા અમે લઈને નહીં જાય દઈ હાલો જો અમે ગાડીમાં બેહી ગયા। હિમસુ બેહી ગઈ અમાર મોય હિમસુ રોકાવું કે આય તું એઠો તું નાની પાસે વઈ જા। તું નાની પાસે રે અમે જઈએ। હિરલબેન મકવાણા તૈયાર થઈ ગયા। અમારે જવું છે બાવરાવદર। હિમાંશુને મેલી જાવી હતી તો હિમાંશુ જો રોવા માંડી। હિમાંશુને ઘેર રાખવી હતી પણ હવે અમારે હિમાંશુને ભેગી લઈ છે। મારા ભેગું આવું? હા તો હાલો હાલો હિરલબેન બેહી જાવ હાલો અમે જઈએ। હાલો અમે જો બાવરાવદર ઉરસમાં આવ્યા છે અને જો રામુ હેઠો બોલતા રસી નસલામ દુકાનનો બોર્ડ જોવા ગયા છે। અમે જઈ દુકાને છે ને અહીંયા મોટી દરગાહ છે ને અમે અહીંયા પેલા ડાયરેક્ટ અહીંયા જયા અવાજ આવતો રામ ગાડી કેમ કાઢી? गाड़ी तो मान काटी रोटी એવું છે હજી તો ઓલી દરગાહે જાવ કામ કરીશું। હવે જોઈએ જો કામ થાય જો અમે આવ્યા ને તો મારે અંદર પૈયે લાગવા જવું હતું તો પછી ત્યાં હે ને જવાય એમ નતું અને હિમાંશુ એ ભેગી હતી તો પછી અમે અહીંયા આવ્યા। તમારું નામ શું છે? રણમલભાઈ સુસર। વધારે બોલો જરી। રણમલભાઈ સુસર। અહીંથી બોલાઈ જાહે અવાજ તો આવ્યો। રણમલભાઈ સુસર। હા જો અમે દુકાને આવ્યા ને અમે આવ્યા તા ભેગા ઓળખી ગયા। અમે તો જો કે નતા તમે ઓળખી ગયા તા? હું ઓળખી ગયો તો રવિનાબેન ના રામુભાઈ છે। હિમાંશુ ને બધા ઓળખે છે। અહીંયા ભાઈ છે ભાઈનું નામ તો આપણે ન આવડે વૈસીભાઈ। હા અહીંયા હોટલ છે અહીંયા જમવાનું હાલે છે દરગાહની સામે જ। કોઈને જો અહીં નાસ્તો કરવા આવવું હોય તો અહીંયા 3-4 દિવસ ચાલુ જ હોય ને દર શુક્રવારે ચાલુ હોય ને અત્યારે તો 3 દિવસ થયા એક ધારું આમને ચાલુ જ છે। ખાવું પીવું રસ અહીં બધું ચાલુ જ છે અને અમે આવ્યા હતા ભેગા ઓળખી ગયા ને અમે જો હિમાંશુ અંદર જ બેઠી છે। હિમાંશુને કારણ કે અહીંયા એટલી ટ્રાફિકમાં લઈને જવાય એમ નતું તો પછી અહીંયા તમે હિમાંશુ રાખો તો જો હિરલબેન ને બધા બેઠા છે અને અમારે જવું છે આગળ। તમે કીધું અહીંથી પેલા ચાલુ કરતા વિડીયો રસ્તા વિડીયો નતો લીધો કારણ કે ટ્રાફિક એટલી હતી કે વાત પૂછોમાં તો મમ્મી તો ના પડતા પણ હિમાંશુ તોય જો લઈ આવ્યા છે તો એ જો તમે સીન જોઈ લો પબ્લિક દુનિયાની છે। રામુ જાય વિભાગ રામુ એક શબ્દ બોલો રામુને આગળ દરગાહે લઈ જાય છે એટલે રામુ કેમ લઈ જાય
જોઈએ જો ને કેમ જવાય ગયા તો છેલ્લે બાકી હાલીને જાવું જો ભાઈ તો ના પાડે કે નીકળે એમ જ નથી ને જાવું તો જો હે જીમાં તો હાલશે નહીં હાલો એ ઓલી દરગાહે જઈએ અમે જો પેલા ઓલી મોટી દરગાહ હતી ત્યાં ગયા હતા ત્યાંથી પછી પાછા અહીંયા આવ્યા હે આમ બાવરાવદરના પાટિયાથી આવ્યા ને તો આ પેલા આવે અને ઓલી બાજુથી આવ્યા ને તો ઓલી પેલા આવતા પેલા અહીંયા ગયા હતા અને જો માં પૂગી ગયા અને આ બેન મને ભેગા થઈ ગયા હે બે શબ્દ બોલો અમારા લાઈવમાં હું તમાર લાઈવ સારું હોય છે એવું લાઈવ તો જો કે ઘડી પછી ચાલુ કરવું હોય આગળ તો વિડીયો લીધો કારણ કે બધા મને કહેતા હોય કે તમે બે શબ્દ બોલો વધારે પણ હું કહેવાય કે આમાં ઓછું બોલીએ ઉમાં તો બાકી આપણે જમાવટ જોરદાર કરી નાખીએ ને તો જોઈ તમારા ગામનું નામ અમારા ગામનું નામ બાલોજ જય બારસના છે ને અમે અહીંયા બાવરાવદર આવ્યા હે અને તમે કાકડી જઈવા ને હા તમારા આઈડી નામ સ્વર્ણ કૃષ્ણ 223 ઓહો અરે વાહ તો જયની ઇન્સ્ટા આઈડી હે યુટ્યુબ આઈડી વાપરો કે નથી વાપરતા યુટ્યુબ હા યુટ્યુબ વાપરો હા તો જય યુટ્યુબ એ વાપરે ઇન્સ્ટા વાપરે હે તો તમે જઈ કે એની આઈડી માં જઈને ઘુમરો મારી લીજો ને અમે અહીંયા બાવરાવદર આવ્યા ને રામુ ની માનસું તો ઓલી બાજુ હે ને અમે અહીંયા આવી ગયા હે ને પબ્લિક હે દુનિયાની જોરદાર કઈ ઘટે નહીં આમ તમે ખાલી જોવું તો તમને મારો અવાજ તો જો કે એટલો બધો કઈ ખાસ આવતો નહીં હોય અહીંયા બધા જો ઈમાનસું કેમડી ઈમાનસું તમારી એકલી ઘુમરા મારે પપ્પા પાસે અને હું વિડીયો બનાવ વર્ગી ગઈ તો આખડી આપણે જેવું બાયડે જાઉં પછી ત્યાંથી હું તમને દેખાડી કે કેવું મસ્તીનું ગેટ સજાવી ગયું છે હાલો બધે જઈએ હાલો જો અમે હે ને અહીંયા હું કહેવાય ગેટની બાયણે પૂગી ગયા હે અમારો અવાજ એટલો બધો કંઈ આવતો નહીં હોય અને આમ જો અમે ગામડી ભાષામાં જ આવી રીતના હે ને છોકરાને તેડ લઈ તો મેં વંશુને તેડ લીધી અને ગેટ તો જો અહીં યાર કેવો મસ્તીનો રામું બે શબ્દ બોલો હાવ આમ કરો લઈ કે કાં બોલું જો જઈએ વિડીયો લેવાનું હોય ને તે રામુ એમ કહે કે હા હું બોલી પણ અટાણે કંઈ બોલશે નહીં રામુ જાવું કે રોકાવું આજકાલ પબ્લિક કેવી છે હા કે નત એટલી પબ્લિક એટલી નથી ને ના ઓ વરસ દાડે તો યાર પબ્લિક હોય ઉભાની જીગાના હોય ખાલી આ દરગાહ હતી ઓલી દરગાહ આવવું હોય તો એમ કલાક 2 કલાક વહી જાય પણ અટાણે જો અહીંયા જીગા એટલી આમ જવાની જીગા વાંધો નથી આવતો અને ગેટ જો મસ્તીનો સજાયો હોય જોકે અમે પેલા આંબડી રહે પેલા જો કે અમે આવતા હતા એ એટલું બધું કઈ હતું નહીં પણ અટાણે જો મસ્તીનું થઈ ગયું છે પેલા ટ્રાફિક બહુ જ હતી આજ એટલી બધી કે ટ્રાફિક નથી કાં તો આપણે વહેલા આવી ગયા કાં તો ટ્રાફિક બધી મોડી ચાલુ થાય એવું છે આપણે કેટલા વાગ્યાના આવ્યા 7 વાગી ગયા છે એને આવ્યા આવતો એવો એમાં રિમાન્ડ બે શબ્દ બોલતા એમ કે કેમ છો અમે બાવરાવદર આવ્યા તો અમને મજા આવી એમ કેતા એમ કહેતા અમે બાવરાવદર આવ્યા અમને બહુ મજા આવી હવે એમ કહી દો ટાટા હવે અમારે ઘરે જવું ને રોકાવું નથી અમે જો ઉરસમાંથી ઘેરે પૂગી ગયા હે બધા આરામથી સુઈ ગયા હે હું એક જાગું હું થોડોક વિડીયો એડિટ કરતી હતી ને થોડું ઘણું કામ હતું અને આવીને તો જોકે આવે તો 10 વાગે જ ગયા હતા પણ પછી કડી બેઠા મહેમાન ને બધા હતા રામુયા જેવા હતા એટલે બધા બેઠા હિમાંશુને હોવરાવી પછી તરબૂચ હતું તો અહીંયા તરબૂચ ને બધું ખાધું પણ ફોનમાં ચાર્જિંગ નહોતું તો ચાર્જિંગમાં મેં તો પછી અટાણે મેં કીધું હાલો બધાને બાય બાય કહી દે આજે દિવસ ગયો બહુ મસ્તીનો જોરદાર કંઈ ઘટે નહીં તો કવિતા બેની વયા ગયા હે રામુ આજે આવ્યા હે હવે કાલે જઈએ કે શું કરીએ તો એવું કંઈક છે તો મેં કીધું બાવરાવદર ને મજા આવી ગઈ ભાઈ કંઈ પણ બહુ જાજી ઘડી ના રોકાણા રામુ હોય એટલે એમ જ હોય ઘડીક રોકાવા દે પછી એમ કે હાલો તો એવું કંઈક હતું તો આજનો વિડીયો એટલો જ છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય